આ દિવ્ય સભામાં બિરાજતા પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન, અનાદિ મહામુક્તરાજ પરમ પૂજ્ય બાપાશ્રી, આપણા ગુરુ પરમ પૂજ્ય અનાદિ મુક્તરાજ મામાશ્રી અને અનાદિ મુક્તરાજ માસીના ચરણો કોટી કોટી વંદન. અને આ સભામાં જોઈન્ટ થયેલા દરેક ભક્તોને મારા ગળા હેતથી જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. હરિ વચનામૃત ગઢડા પ્રથમનું 10મું સંવત 1876 માક્ષર સુધી 13ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા. ને સર્વે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દિર્દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે વેકાંડિતથી સેતુબંધ રામેશ્વર જાતા હતા. ત્યાં એક સેવકરામ નામે સાધુ હતો. તે શ્રીમદ ભાગવત આદિ પુરાણને ભણ્યો હતો. તે માર્ગમાં ચાલતા માદો પડ્યો. તેની પાસે ₹1000ની સોનામરો હતી, પણ ચાકરી નો કરનારો કોઈ નહીં, માટે રોવા લાગ્યો. પછી તેને અમે કહ્યું, જે કઈ ચિંતા રાખશો માં, તમારી ચાકરી અમે કરશું. પછી ગામને બહાર એક કેળાની ફૂલવાડી હતી. તેમાં એક વડનો વૃક્ષ હતો. તે વડના વૃક્ષને વિશે હજારો ભૂત રહેતા, પણ તે સાધુ તો ચાલી શકે એવો રહ્યો નહીં ને અતિશય માદો થયો. તે ઉપર અમને અતિશય દયા આવી. પછી તે ઠેકાણે અમે તે સાધુને કેળના પત્ર લાવીને હાથે એક ઊંચી પથારી કરી આપી, અને તે સાધુને લોહીખંડ પેટ બેસવું હતું. તેને અમે ધોતા અને ચાકરી કરતા. ને તે સાધુ તો પોતાને જેટલું જોઈએ તેટલું અમારી પાસે ખાંડ, સાકર, ઘી, અન્ન તે પોતાના રૂપિયા આપીને મંગાવતો. તે અમે લાવીને રાંધીને ખવડાવતા ને એમાં વસ્તીમાં જઈને જમી આવતા. કે કોઈક દિવસ તો અમને વસ્તીમાં અન્ન મળતું નહીં, ત્યારે અમારે ઉપવાસ થતો. તો પણ કોઈ દિવસ તે સાધુએ અમને એમ કહ્યું નહીં, જે અમ પાસે દ્રવ્ય છે તે આપણી બેને કાજે રસોઈ કરો ને તમે પણ અમ ભેળા જમો. પછી એમ સેવા કરતી તકે તે સાધુ 2 માસે કઈક સાજો થયો. પછી સેતુબંધ રામેશ્વરની માર્ગે ચાલ્યા ત્યારે તેનો ભાર મણ એક હતો. તે અમારી પાસે ઉપડાવતો ને પોતે તો એક માળા લઈને ચાલતો ને દેહ પણ સાજો ને એક શેર ઘી જમીને પચાવે તેવો સમર્થ થયો. તો પણ ભાર અમારી પાસે ઉપડાવે ને પોતે અમથો ચાલે. ને અમારી પ્રકૃતિ એવી હતી, જે ભાર નામે તો એક રૂમાલ પણ રાખતા નહીં, માટે તેને સાધુ જાણીને અમે એનો મણ એકનો ભાર ઉપાડીને ચાલતા. એવી રીતે તે સાધુની અમે ચાકરી કરી સાજો કર્યો, પણ તે સાધુએ અમને 1 પૈસા ભાર અન્ન આપ્યું નહીં. પછી અમે તેને કૃતજ્ઞ જાણીને તેના સંગનો ત્યાગ કર્યો. એવી રીતે જે મનુષ્ય કર્યા કૃત્યને ન જાણે તેને કૃતજ્ઞ જાણો. અને કોઈ મનુષ્યએ કંઈક પાપ કર્યું ને તેણે તે પાપનું યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત કર્યું ને વળી તેને પાપીયુક્ત જે કહે તેણે પણ કૃતજ્ઞ જેવો પાપી જાણવો. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 10મું રહસ્યાર્થ પ્રદીપિકા ટીકામાં કૃપા વાક્ય છે. તેમાં શ્રીજી મહારાજે માંદાની તથા નિરાધારની સેવા કરી એમ દયાનું અધિકપણું જણાવ્યું છે, અને કૃતજ્ઞનું લક્ષણ કહ્યું છે. અને પ્રાયશ્ચિત કર્યું હોય તેને પાપીયુક્ત કહે તેને તેના જેવો જ પાપી કહ્યું છે. એમ 2 બાબતો છે. ઇતિ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. સ્વામી મહારાજ નામ વાર્તા જેવું મહારાજે કરેલું છે. રહસ્યાર્થમાં બાપાશ્રીએ ખાસ ઉલ્લેખ નથી કર્યો, અને આપણે મોટા ભાગે આ વચનામૃત ને એવી રીતે જ લઈએ. મેં તો સંસારમાં આટલું બધું કામ કર્યું તો એને મારું કઈ રાખ્યું નહીં, તો કૃતજ્ઞ જાણીને મહારાજે જ કીધું ને કે આપણે એનો ત્યાગ કરી દેવાનો. એટલે આપણે એવા અર્થમાં લઈએ છીએ. પણ મહારાજ અને મુક્તોના દરેક વચન હોય એકદમ ગૂઢાર્થ વાળા હોય, આધ્યાત્મિક અર્થ સમજવા પડે. તો બાપાશ્રી આપણને બાપાશ્રીની વાત ભાગ 1 વાર્તા નંબર 49 આ સરસ એકદમ સિદ્ધાંત એના આધ્યાત્મિક સમજાવેલા છે. અને છેલ્લો પેરેગ્રાફ હતો તો એમાં એમ હતું, કોઈ પ્રાયશ્ચિત કરેલું હોય અને આપણે એને પાપે યુક્ત જાણીએ તો પણ આપણે કૃતજ્ઞ કહેવાઈએ. તો આપણને ઘણી વાર સત્સંગમાં ખબર ન હોય કે કોઈ એનું પ્રાયશ્ચિત કરી લીધું છે, અને તો પણ આપણે એ જ વાત ગાયા કરીએ. તો પછી જેતલપુરની વેશ્યા હતા, એને તો ઘઉં દળીને પ્રાયશ્ચિત કરી લીધું, પણ આપણે એ વાતને સમજતા નથી અને જો ગાયા કરીએ તો આપણે પણ કૃતજ્ઞ કહેવાય અને પાછા તેના જેવા પાપી કહેવાય. હવે આની આખી જ રહસ્ય આપણે સમજવા માટે બાપાશ્રીની વાત ભાગ 1 વાર્તા નંબર 49 વાંચશું. બાપાશ્રીની વાત ભાગ 1 વાર્તા 49. સ્વામિનારાયણ. હરિ ભવંત 1963 વૈશાખ સુદ 5 રોજ સવારે સભામાં પ્રથમ પ્રકરણનું 10મું વચનામૃત વંચાતું હતું. તેમાં સેવકરામની વાત આવી. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું, જે શ્રીજી મહારાજને વનમાં સેવકરામ મળ્યો હતો તેની સેવા મહારાજે કરી હતી તે તો વાત સાચી છે, પણ તેનો આધ્યાત્મ ઉત્તર હોય તો કૃપા કરીને સમજાવો. ત્યારે બાપાશ્રી બોલ્યા, જે સેવકરામ નામે સાધુ તે મોક્ષાર્થી જીવ જાણવો.
એટલે સેવક રામ જે હતો જેને મંદવાડ થયો તો એ કોણ? તો કે સેવક રામ એટલે આપણે મોક્ષ માટે નીકળ્યા છીએ, મહારાજ અને મુક્તોની કૃપાથી મૂર્તિ મેળવવા નીકળેલા જીવ આપણે બધા તે આપણે સેવક રામ છીએ. એટલે સેવક રામ હવે નીકળ્યો છે અને એને ક્યાં પહોંચવાનું છે? તો કે મૂર્તિ સુધી. તો વચ્ચે શું શું આવે, શું આપણી ભૂલ થાય, એ આખું આ વચનામૃત સમજાવશે આપણને. શ્રીજી મહારાજની ને જીવની વચ્ચે જે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્વ, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ, વાસુદેવ બ્રહ્મ તથા મૂળ અક્ષર એ સર્વે આવરણ છે તે વૈકંઠાંતરી જાણવા. હવે જો આમાં શું કીધું? સેતુબંધ રામેશ્વર, વેંકટાદ્રીથી સેતુબંધ રામેશ્વર જતા હતા. તો સેવક રામ એટલે આપણે મોક્ષાર્થી જીવ, આપણે ક્યાં જવાનું? તો કે મહારાજની મૂર્તિ પાસે પહોંચવાનું. તો વચ્ચે આવરણ કેટલા? તો કે આટલા બધા આવરણ છે. આ બધા જ પાર કરી અને બાપાશ્રી એમની વાતમાં એવું કીધું કે 14 લોક આડા આવે. તો કે 14 ઇન્દ્રિયોને 14 લોક માનવાની, માયા તો કે દેના સગાને માનવાનું. આ બધા જ આવરણ પાર કરીને આપણે મૂર્તિ સુધી પહોંચવાનું છે. તો અહીં જેટલા કીધા આ બધા આવરણ. પછી સેતુબંધ કીધું, કીધું સેતુબંધ રામેશ્વર. સેતુબંધ શું? તો સેતુ એટલે પુલ, બંધ એટલે પુલ. આપણે કોઈ પણ જગ્યાએ નદીમાં એક છે ગામથી બીજા ગામ જવું છે ને વચ્ચે નદી છે તો પુલ બાંધવામાં આવે. એમ આપણા અને મહારાજ વચ્ચે આટલા બધા આવરણ છે. આવરણ પાર કરવાના. એ આવરણ પાર કરવા માટે મહારાજે આપણને પુલ બનાવી દીધો. તો પુલ કયો બનાવી દીધો? તો સૌથી પહેલું ધર્મ મર્યાદા, આજ્ઞા પાડવાનું. કેમ કે ધારો કે આપણે કોઈ તોફાન કર્યું હોય બાળકે કે કોઈ હોમવર્ક નો કર્યું તો નાની એવી સજા આપવામાં આવે અને એમાં એનો ગુનો માફ થઈ જાય. એમ આપણને ત્યાં જવા માટે એમણે એક પુલ બાંધી દીધો. તો શું પુલ? તો કે ધર્મ મર્યાદા પાડવી. હવે જવાનું ક્યાં હતું? સેતુબંધ રામેશ્વર. રામેશ્વર અંતિમ પડાવ હતો, એની મંજિલ હતી. આપણી શું? તો કે મહારાજની મૂર્તિ. રામેશ્વર એટલે મહારાજની મૂર્તિ, ભગવાન જાણવા. હવે માર્ગ, રસ્તા જતા માર્ગ આવે ને, પુલ કયો કરી દીધો? તો કે વચ્ચે પુલની જરૂર પડી ત્યાં ધર્મ મર્યાદા, પણ આગળ રસ્તો પણ આવે. નદી આવે તો પુલ આવે ને રસ્તો પણ આવે. તો માર્ગ એટલે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જાણવું, ભગવાન કેવા છે, સર્વોપરી છે, ભગવાનને શું શું ગમે, ભગવાન સુધી પહોંચવા મારે શું કરવું પડે, એમનો રાજીપો કેમ મેળવવો, એ બધું જ્ઞાન. તો એ માર્ગ જાણવો. તો હવે એને શું થયું? રસ્તામાં સેવક રામને મંદવાડ આવી ગયો. તો મંદવાડ એટલે શું થયું આપણને? તો કે આપણને મહારાજે મનુષ્ય દેહ 8,64 વર્ષ પછી આપ્યો, સાથે સાથે જ્ઞાન આપ્યું, આવા રૂડા મુક્તોનો સમૂહ આપી દીધો, આવી સરસ બુદ્ધિ આપી દીધી, આવો રૂડો સંગ આપી દીધો, આ સરસ વચનામૃત રહસ્યાર્થ, બાપાશ્રીની વાત, અમૃતસરિતા, આ બધું જ જ્ઞાન આપી દીધું. અને તોય આપણામાં વૈરાગ્ય એટલે મૂર્તિ સિવાયની કોઈ પણ ઈચ્છા નહીં, તે વૈરાગ્ય. તો કે મૂર્તિમાં એવી અતિ આસક્તિ નથી થતી, એ આપણો વૈરાગ્ય છે. તો એ આપણો મંદવાડ. સેતુબંધ એટલે ધર્મ મર્યાદા રૂપી પાળ જાણવી. રામેશ્વર એટલે ભગવાન જાણવા. માર્ગ એટલે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જાણવું. વૈરાગ્યહીન તે બંધવાડ જાણવું. ચાકરી કરનાર એટલે જ્ઞાન આપનાર સત્પુરુષ જાણવા. હવે એને રસ્તામાં બંધવાડ આવી ગયો. એમાં આપણને પણ સંસારમાં આવીને સંસારના બંધન નડી ગયા અને મૂર્તિમાં જોઈએ એવી પ્રીતિ થતી નથી. તો એવું એ મૂર્તિમાં પ્રીતિ ન થવી અને સંસારના માયિક સુખમાં બંધન થવું, એ મંદવાડ આવ્યો. સેવક રામ એટલે મોક્ષાર્થી જીવને. તો હવે એને શું થયું? તો કે એને મંદવાડમાં ચાકરી કરનાર કોઈ નથી મળતું, બહુ તકલીફ છે. એમ આપણને સંસારમાંથી ઉખડી મૂર્તિમાં જોડાવનાર કોઈ સત્પુરુષ મળે તો એ આપણા ચાકરી કરનાર સત્પુરુષ જાણવા. ત્યાગીને દેહ કરીને અને ગૃહસ્થને દ્રવ્ય કરીને સેવા કરવાની સામર્થ્ય તે સોના મોહરો જાણવી. હવે એમની પાસે સોના મોહરો હતી. તો સોના મોહર એટલે શું? તો આપણી પાસે સોના મોહર તો ભગવાને આપેલી. તો શું સોના મોહર? તો ત્યાગી સંતો હોય એ આપણને કથા વાર્તા કરી અને માયાના બંધનમાંથી છોડાવે. જેમ કે કોઈ પણ એવો જીવ આવે કે એને માયિક દુઃખ હોય. ચિત્રકેતુ રાજા હતા અને એને એમ કીધું કે મારે સંતાન નથી. તો નારદજીએ પહેલા એમ જ કીધું. એમણે તરત આશીર્વાદ નતા આપ્યા, એમણે ના જ પાડી હતી કે તારા નસીબમાં નથી. તો જે મોટા મુક્તો હોય છે એ પહેલા આપણને રૂડો ઉપદેશ આપીને સમજાવે છે કે જો ભાઈ માયિક સુખની ઈચ્છા રહેવા દે. તો એવી રીતે જે સત્પુરુષ છે એ આપણને જ્ઞાન આપે છે અને મૂર્તિ સુધી પહોંચવા માટેના બંધન જે થતા હોય એમાંથી નીકળવાનો રસ્તો આપે છે. એટલે અહીંયા આપણને એવી રીતે બતાવે છે કે જે એવા મોટા મુક્ત મળવા તો એ સત્પુરુષ મળે છે આપણને.
અને એવા સત્પુરુષ મળે એ આપણને સંસારમાંથી ઉખાડે. જેમ અત્યારે જ આપણે આજ સુધી ઘણા શાસ્ત્ર વાંચ્યા હશે, બાપાશ્રીએ એમ કીધું કે મૂર્તિમાં જોડાવ, બીજું બધું પડ્યું મૂકો. પણ તોય મામાએ એની પછી આપણને ટેકનિક શીખવાડી. આપણને એમ કે પણ અમારે જોડાવું કેવી રીતે, બીજું પડ્યું મૂકવું એટલે શું? તો કે મામાએ આપણને કીધું મૂર્તિ કેવી રીતે ધારવી. તો કે આવી નાની નાની શરૂઆત કરો. પણ આપણે શું કરીએ છીએ, વાંચી જઈએ પણ એને પ્રેક્ટિકલ જીવનમાં ઉતારતા નથી. એટલે આગળ જે વધવું જોઈએ એ વધાતું નથી. તો એ રોવા બેઠો કે મારી કોઈ મંદવાડમાં સેવા કરનાર નથી, એટલે કે આપણે સત્પુરુષ ગોતવાનું. પછી એની પાસે સોના મોરો હતી, તો આપણી પાસે સોના મોર શું છે? તો કે આપણે ગૃહસ્થ દ્રવ્ય કરીને સેવા કરી શકીએ. અને ત્યાગી હોય આપણને ઉપદેશ આપે અને આપણને એવી રીતે સંસારમાંથી આપણી વૃત્તિ તોડાવી મૂર્તિમાં જોડાવી. સત્પુરુષ કોણ? તો કે મૂર્તિમાં જોડાવી એવા સત્પુરુષ. બીજા સત્પુરુષ તો કહેવાય જ, સત્પુરુષ નથી એવું નથી, પણ મૂર્તિ સુધી પહોંચાડે એ ખરા સત્પુરુષ. પછી ગામ શું? તો કે એમણે ગામમાં રહેતા હતા ને, અને ગામમાં જઈને માંગી આવતા મહારાજ સેવકરામ માટે. તો ગામ શું? તો કે કુસંગ. તો આપણા માટે ગામ શું? ગ્રામ્ય વાર્તા આપણે ન કરવી. એમ ગામમાં શું હોય? તો કે કુસંગ સત્સંગમાં હોય તો એ ગામ કહેવાય. જગતનો કુસંગ નહીં. જગતના કુસંગમાંથી તો આપણે મોક્ષાર્થી જીવ સત્સંગમાં આવી ગયા. તો હવે સત્સંગમાં કુસંગ શું? તો આપણને ખાસ ખબર હોવી જોઈએ. ઘણી જગ્યાએ કીધું, તો એક જગ્યાએ એવું કીધું કે સત્પુરુષને વિશે પ્રીતિ ન થવા દે તે મોટામાં મોટો કુસંગ. તો ઘણા એમ કે આપણે બાપાશ્રીને માનીએ એટલે મોટા ભાગની પહેલી તો શું આવે વાત, એ લોકો તો બાપાની મૂર્તિ રાખે. આપણે એ ન મનાયો, ત્યાં ન જવાય. મોટે ભાગે સમાજ તો આપણને પેલા તો બાપાશ્રીના અહીં છત્રીના દર્શન કરવા આવવામાંથી એ રોકે. તો આ બધા કુસંગ કહેવાય. કુસંગ એટલે કઈ દારૂ માટી ચોરી એ જ કુસંગ છે એવું નથી. કુસંગ એટલે મહારાજની મૂર્તિમાં જોડાવે એવા મુક્ત સુધી આપણને ન પહોંચવા દે એને પણ કુસંગ કહેવાય. તો પેલા આપણે દરરોજ આપણે ગઈએ છીએ દેશોમાં કુસંગ, તો પણ આપણે કુસંગને કોઈ દિવસ ઓળખ્યો? તો કુસંગને પેલા ઓળખતા શીખવો પડે કે આને આપણે કુસંગ કહેવાય. તો બાપાશ્રી આપણને પ્રથમના 48માં વચનામૃતમાં મહારાજે એમ કીધું કે દરરોજ પૂજા કરી પછી આપણે પ્રાર્થના કરવી કે મને શક્તિપંથી કુડાપંથી એમનો બધાનો સંગ ન દેજો. પણ આપણા મગજમાં એ વાત તો હોવી જોઈએ ને કે શક્તિપંથી કોણ, કુડાપંથી કોણ. તો વચનામૃત પ્રથમનું 48મું એના રહસ્યાર્થમાં બાપાશ્રીએ આપણને કુડાપંથી કોણ, શક્તિપંથી કોણ એ બતાવેલું છે. તો પહેલો તો આપણે કુસંગ ઓળખવો પડે. ગઢડા પ્રથમનું 48મું રહસ્યાર્થનો પ્રશ્ન 2. કુસંગ થી રક્ષા માંગવાનું કહ્યું. બહારના તો ઓળખાય પણ સત્સંગમાં કેમ ઓળખાય? ત્યાગી હોય તે સ્ત્રીધનનો પ્રસંગ રાખે તથા સ્ત્રી સંબંધી સંકલ્પ થઈ જાય તેનું પ્રાયશ્ચિત એટલે ઉપવાસ ન કરે, અને ગૃહસ્થ હોય તે પરસ્ત્રીનો સંગ કરે તથા પરધનને ગ્રહણ કરવાની ઈચ્છા રાખે તે કુડાપંથી જેવા જાણવા. એટલું સૂક્ષ્મ છે કે પર સ્ત્રીનો સંગ તો આપણે માનીએ છીએ કે એને આપણે દુરાચારી માનીએ. પર ધન લેવાની ઈચ્છા રાખે ને એને પણ કીધા. તો આપણે આવું કોઈ દિવસ ઝીણું વિચારતા જ નથી. એટલે મૂર્તિ સુધી પહોંચવા માટે જે અંતરાય છે ને એ આ બધા અંતરાય. કોનો સંગ કરીએ? તો કે પારકાનું ધન હરી લે એવી વ્યક્તિ હોય તો એનો સંગ કરવાની પણ બાપાશ્રી આપણને ના પાડી. તો આપણે પણ આવું સૂક્ષ્મમાં આ વાત વાંચી જઈએ પણ ઉતારતા નથી જીવનમાં. આપણને કોઈ રોગ સામાન્ય આલોકનો થયો હોય, ધારો કે આમને જ આપણને એમ કીધું સેવકરામને લોહીખંડ પેટ બેસણું થયું એટલે આપણી ભાષામાં મરડો. હવે આપણને કોઈ મરડો થયો હોય તરત કે હવે આવું ન ખાતા, અત્યારે આવું ન ખાતા, અત્યારે દાળ ભાત ખાજો, દહીં ખાજો, આ વસ્તુ ખાજો, તરત જ એના ઉપાય કરીએ. તો એમ જે જન્મ મરણ રૂપી રોગ ટાળવા આવ્યા છે તો આપણને મોટા એ ચોખવટ કરી. મહારાજે તો એટલું જ કીધું કુડાપંથીનો સંગ ન દેજો, શક્તિપંથીનો ન દે. તો પણ બાપાશ્રીએ પણ એક વસ્તુની શબ્દની ચોખવટ કરી દીધી છે. એટલે જ સત્પુરુષને ખોડવા તે રોગ. તો સત્પુરુષ આવા આપણને મળી ગયા. બાપાશ્રીએ બધું સાંખ્ય જ્ઞાન કરી દીધું અને ચૈતન્યને શુદ્ધ કરીને મામાએ મૂર્તિ કેમ પધરાવાય, મૂર્તિ કેમ ધરાય એ શીખવાડી દીધું. બેયનો સંયોગ કરીને ચાલીએ તો આપણી મંજિલ આગળ પહોંચે. પણ આપણે ક્યારે આ રહસ્યાર્થ વાંચી જઈએ પછી એનું ઉપર ચિંતન નથી કરતા કે હું જેનો સંગ કરું એમાં આવા ગુણ તો નથી ને, તો પછી એનો સંગ મારે કરવાનો નથી. આપણે આ પેલા પણ રણછોડ ભક્તની વાત થઈ હતી
કે કરાંચીના રણછોડ ભક્તે નબળી વ્યક્તિ સાથે સંગ કરીને વેપાર કર્યો તો એનું પતન થઈ ગયું. એટલે બાપાશ્રીએ આપણને ચોખ્ખું જ કીધેલું કે સહિયારો વેપાર પણ નબળી વ્યક્તિ સાથે ન કરવો. પણ આપણે કે આવી બધી વાતને ધ્યાનમાં લેતા નથી, અને ધ્યાનમાં નથી લેતા એટલે આગળ જે પ્રોગ્રેસ થવો જોઈએ એ થાય નહીં. અને ત્યાગી અથવા ગૃહસ્થ દારૂ માંસના સત્સંગ વાળું ઔષધ ખાય અને જે પરદેશથી દવાની શીશીઓ આવતી હોય તે પણ દારૂ જ છે. અને લસણ, ડુંગળી, તમાકુ, લીલાગર, હિંગ, અફીણ આદિ અભક્ષ્ય વસ્તુ ખાતા હોય તે શક્તિપંથીના જેવા જાણવા. આવું ખાતા હોય ને શક્તિપંથી કીધા તો એનો સંગ ન કરવો. હવે આજે આપણે જો પેલાય કહું છું ને આજે કહું છું ને વારંવાર કહીશ, અહીંયા વાત થોડી કડક તો લાગશે જ, પણ સત્ય ક્યાં જઈને બોલશું. હવે આપણે એમ માનીએ કે અમે સત્સંગી થઈ ગયા, પણ બહારનું જમીએ, બહારનું જમજો, છોડી નહીં દેતા તમતાર, પણ સાંભળશો તો ધીમે ધીમે તમને હૃદયમાં ખટક આવશે કે ભાઈ સાહેબ બહારનું ખવું એમાં તો આવું આવે. તો આજે બહારનું પંજાબી શાક જમીએ એટલે બધી જ હોટલોમાં ગ્રેવીમાં લસણ વાળો પાવડર ઉમેરવામાં આવે. આપણે બહારથી પેકેટ લાવીએ તો મોસ્ટ ઓફ પેકેટમાં આજે લસણનો પાવડર હોય છે. તો એ આપણે આમ ડાયરેક્ટ લસણ નથી ખાતા, પણ પાવડર સ્વરૂપે આપણે લસણ ખાઈએ છીએ, પણ આપણને ખબર પડતી નથી. અને જાણવા પછી આંખા ડાકાન કરીએ તો અહીં તો બાપાશ્રીએ હિંગ કીધું. હવે બહારની રસોઈમાં હિંગ ક્યાં નહીં વપરાતી હોય એ આપણે નક્કી કરવાનું. તો હવે આપણે આ તો જે વાપરે શક્તિપંથી, તો આપણે ખાઈએ તો આપણે કેવા થઈએ? સૂક્ષ્મ રૂપે વિચારવાનું. પછી એમાં આપણે તર્ક કરીએ કે પેલા આમાં આવતી હતી હવે આમાં આવતી. એવું નહીં, મોટાનું વચન એટલે વચન. મોટા એ કીધું એટલે પછી એમાં બહુ તર્ક દલીલ ન હોય કેમ નહીં ખાવાનું. લસણ તો હાર્ટ માટે સારું છે, તો લસણ આટલું બધું વેચાય છે, ઢગલા મોઢે ખવાય, તો હાર્ટના તો રોજ કેટલાય પેશન્ટ આવે છે. તો શું ખાનારાને હાર્ટ એટેક નથી આવતો? હાર્ટ એટેક તો નિમિત્ત છે. દરેકનું આખું આવી જ રહેવાનું હોય. દરેકને કંઈક ને કંઈક રોગ પ્રારબ્ધ કર્મ અનુસાર આવવાના હોય. તો કઈ બધી વસ્તુ સંસારમાં બનાવેલી હોય આપણા જ ખાવા માટે હોય એવું હોતું નથી. અને મહારાજને કઈ એવું તકલીફ નથી લસણ ડુંગળી ગારે. ભલે તમો ગુણી છે બધી વાત સાઈડમાં મૂકીએ ને તો એ ખાલી એટલું જ કે મારા મહારાજને આ પસંદ નથી. બીજું ક્યાં ચર્ચા જ કરવાની આવે, દલીલ કરવાની આવે જ નહીં. જયારે મહારાજને ન ગમે તો બસ મહારાજને ન ગમે એ વસ્તુની મારે ક્યાં જરૂર. પણ એમણે નાની નાની વાત આપણને એટલે કીધી કે કેટલા ઠરાવ આપણે છોડી શકીએ, કેટલું આપણે તર્ક કરીએ. પણ જો આપણે એક વખત મહિમા થાય તો કે ધ્વજ પટસમ કર્યું તન રે, વાયુ સમહરીનું વચન રે. જેમ વાયુ આવે આ બાજુ જાય તો ધજા આમ ફરકે, આમ જાય તો આમ ફરકે. મહારાજનું વચન જે આવે એમાં કોઈ તર્ક નહીં, કોઈ સંદેહ નહીં. એને બસ આપણે તો સમજણપૂર્વક આગળ વધતા જઈએ અને સ્વીકારતા જઈએ તો મહારાજનો રાજીપો આપણી ઉપર વરસતો જાય અને ધીમે ધીમે આપણો પ્રોગ્રેસ થાય અને આપણો ચૈતન્ય ધીમે ધીમે વિકાસને પામતો જાય. પણ આપણે આ વાંચી અને વચનામૃત પૂરું કરી દઈએ આવો સૂક્ષ્મ અભ્યાસ કરતા નથી કે આટલું સરસ કોના માટે બાપાશ્રીએ રહસ્યાર્થ તૈયાર કર્યું? મારા માટે. અને આ બનાવનારાને 18 વર્ષ દાખલો પડ્યો ત્યારે આ બન્યું. કેવા મૂર્તિ ધારેલા સંતો, એમણે ઈ જમાનામાં લાઈટો નહીં, આવી સગવડ નહીં, સત્સંગના કાર્ય તો કરવાના. એ કરતા કરતા 18 વર્ષે રહસ્યાર્થ તૈયાર થયું. એ રહસ્યાર્થ માટે તો કેટલા પ્રોબ્લેમ થયા. તો એ રહસ્યાર્થ આપણા માટે છે, પણ એને ધીમે ધીમે સમજણપૂર્વક શબ્દોને એકબીજા સાથે સુસંગત કરવા પડે. કે સેવક રામનું વાંચીને કહી દીધું, કૃતજ્ઞ હોય એનો આપણે ત્યાગ કરી દે, મહારાજે કીધું છે. પણ ખરેખર કૃતજ્ઞ કોણ? ખરેખર સેવક રામ કોણ? તો બાપાશ્રીની વાતમાં વાંચતા હોય ત્યારે બે આપણું કનેક્શન થવું જોઈએ તો ખ્યાલ આવે. હવે આગળ આપણને બાપાશ્રી આપણને રહસ્યાર્થમાં હજી શું કે છે? અને શ્રીજી મહારાજને અંતર્યામી ન જાણે ને મર્યાદા ન રાખી અને પંચવર્તમાને યુક્ત શ્રીજી મહારાજના ભક્તને વિશે મનુષ્ય ભાવે રહે અને શ્રીજી મહારાજની પ્રતિમાને વિશે ચિત્ર પાષાણાદિકનો ભાવ રાખી પણ દિવ્ય ન જાણે તેને નાસ્તિકના જેવા જાણવા. અને જે શ્રીજી મહારાજને નિરાકાર સમજે તેને વેદાંતી જેવા જાણવા. તેમનો પણ સંગ ન કરવો. વેદાંતિનો તો આપણે જનરલી નથી જતા, પણ જે આગળ કીધું નાસ્તિક કોને કહેવાય? તો કે પંચવર્તમાને યુક્ત હોય એવા ભગવાનના ભક્ત હોય એનો આપણે મહિમા ન સમજીએ, મહારાજને અંતર્યામી ન જાણીએ, પ્રતિમાને દિવ્ય ન જાણીએ. પ્રતિમાને દિવ્યનું તો આગળ આવશે ત્યારે વિશેષ કહેશું. પણ જો પ્રતિમાને દિવ્ય જણાય તો મહારાજની મૂર્તિની મર્યાદા રહે જ. આપણા
ઘરમાં કોઈ વેવાય કે કોઈ એવા ખાસ અંગત મહેમાન આવે તો આપણું બોલવાનું ધીમું ધીમું થઈ જાય, આપણો બધો વ્યવહાર બદલાઈ જાય. તો આપણને ખબર પડે કે મંદિરમાં જઈને તડાકા ભેર વાતો કરાય કે ન કરાય, કેવી વાત કરાય, કેમ બેસાય, કેમ ઉઠાય. આ બધો જ સંયમ વગર કીધે જો મહારાજને પ્રત્યક્ષ જાણીએ તો આવે, પણ નથી આવતો. થાળ કરવામાં ભાવ નથી રહેતો, ઓઢાડવા ઉઠાડવામાં નથી રહેતો. તો પ્રતિમા ભાવ જળવાય છે એટલે રહેશે. પ્રતિમાને જ્યાં સુધી પ્રત્યક્ષ ભાવ, દિવ્ય ભાવ ન આવે ત્યાં સુધી પ્રગટ જેટલો ભાવ આવવો જોઈએ ન આવે ત્યાં સુધી પ્રાપ્તિમાં પણ ફેર રહી જાય. તો હવે પાછા આપણે આવીએ વચનામૃત ઉપર. ગામ એટલે કુસંગ જાણવું, ફૂલવાડી એટલે સત્સંગ. તો સેવક રામ માટે મહારાજે શું કર્યું? તો એમને સરસ પથારી કરી દીધી. તો સત્સંગમાં આપણે આવીએ આપણો રોગ નિવારણ કરવા, તો એ આપણા માટે ફૂલવાડી કરી. કોણે કરી? આપણા મુક્તોએ કરી. અને આપણને આ સત્સંગ આપે, પછી સત્સંગ સમજાવે. આપી દીધો, આટલા વર્ષ આપણે વાંચ્યો, આટલી વર્ષ આ વાતો કરી, પણ હજી આપણી અંદર જોઈએ ને એવી આપણને સમજણ ન પડી. પાછી વિશેષ કૃપા કરી અને આવી ટેકનોલોજી ડેવલપ થઈ અને ઘરે બેઠા બેઠા આના અર્થ સમજીએ છીએ. તો એટલી બધી વિશેષ કૃપા કરી અને અત્યારે આપણે બધા જ ફૂલવાડીમાં બેઠા છીએ. વૃક્ષ એટલે દેહ જાણવો. તો એમાં એક વૃક્ષ ઉપર ઘણા બધા ભૂત રહેતા હતા. તો હવે આપણી અંદર ભૂત કયા રહેશે ને આ ભૂત કયા વૃક્ષ ઉપર રહે? તો કે આ વૃક્ષ એટલે આપણો દેહ. આપણા દેહની અંદર બધી માયિક વાસનાઓ છે એ બધા આપણને ભૂત વળગેલા છે. દેહની અંદર જે અંતઃશત્રુઓ છે એને ટાળવાનો પ્રયત્ન કરવાનો. હવે પાછી એને પથારી કરી. તો પથારી શું? તો કે સત્સંગમાં આવ્યા પછી 4 માળા કરીએ, જરાક ધ્યાન તપ કંઈક કરીએ, સેવા કરીએ, કંઈક હાર પહેરાવાનો આવે, કંઈક દાન આપીએ એટલે આપણી વાહ થાય. તો કે હવે પાછું એ તો ઉપાધિ આવી. સત્સંગમાં સન્માન મળે તે પથારી જાણવી. એક તો લોહીખંડ પેટ બેસણું થયું હતું એટલું વધી ગયું કે હવે તો પથારી આવી ગઈ. તે કે સત્સંગમાં તો બહાર સત્સંગ વગર તો ફરતા હતા, પછી સત્સંગમાં માન મળવા મળ્યું એટલે વળી પાછી આપણને પથારી આવી. લોહીખંડ પેટ બેસણું એટલે આપણી ભાષામાં મરડો. તો કે નિત્ય આપણો એક એક દિવસ, એક એક ક્ષણ ઓછી થતી જાય છે. તો એ જે આયુષ્યનો ક્ષય થાય છે એ આપણને રોગ થયો છે. તો આપણે બહેનો તો જો ઘંટી દળતા હોઈએ ને, ઘંટીમાં તો કેવા ઘઉં એના ઓલામાં વારા ફરતી પડતા હોય, એવી જ રીતે આપણું આ જે આયુષ્ય છે એ પૂરું થતું જાય છે. દિવસ 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 ઉગતો જાય, આથમતો જાય. ત્યારે આપણને મામાએ કીધું દરરોજ આપણને એવો હિસાબ થવો જોઈએ કે આજે કેટલા પાછળ પડ્યા અને આજે કેટલા આગળ વધ્યા. પણ આપણને એવી સિરિયસતા જ નથી કે 8 અબજ 64 કરોડ વર્ષ પછી મનુષ્ય જન્મ આવે. મનુષ્ય જન્મ આવ્યા પછી આપણે જે વચનામૃતમાં જોયું હતું પ્રથમના 13 વખતે કે કેટલી બધી નીચ જ્ઞાતિઓ છે, એવો ખરાબ દેશકાળ છે, એવા બધામાં મહારાજે નથી આપેલો. ઉત્તમ સત્સંગનો જોગ આપી દીધો, આવી સરસ ટેકનોલોજી આપી દીધી, આવા સત્પુરુષોની કૃપા. સત્પુરુષ તો મળ્યા પણ કૃપા પણ મળી. અને તો પણ આપણે હજી ગાફલાઈ રાખીએ તો એ ભૂલ આપણી જ છે. અને આપણું નિત્ય જે આપણું દિવસે દિવસે આયુષ્ય ઓછું થતું જાય છે. તો વિચારવું, રાત્રે આપણે શાંત વાતાવરણ હોય અને ત્યારે આપણે જાગી જઈએ તો ઘડિયાળ એનો ટક ટક અવાજ કરીને આપણને ચેતવે, જાગજે હો, તારી આટલી મિનિટ જાય છે. કારણ કે આપણી પાસે, મારી પાસે અબજ રૂપિયા હશે કે કરોડો રૂપિયાના હીરા હશે, પણ સૌથી મોંઘું શું? તો કે સમય. જે વસ્તુ લાખો કરોડો અબજો રૂપિયા દેતા ન મળે તે સમય. છેલ્લે 5 મિનિટ વધારે જીવવું હોય કે કોઈ મુક્ત નીકળ્યા છે ને બસ આવે જ છે થોડીક વાર, પણ એ કઈ આપણા હાથમાં નથી કે ત્યાં સુધી એનો જીવ રહેશે. તો આપણા માટે અતિ મૂલ્યવાન વસ્તુ છું તો કે સમય. તો એ આપણો સમય શેમાં જાય છે? પણ આપણને એની એવી કિંમત જ નથી. જો 5 રૂપિયાની નોટ ખોવાઈ ગઈ હોય કે બસમાં જતા 5નો સિક્કો પડી જાય તો 2-3 સીટ નીચે હાથ નાખીને ગોતી લઈએ. પણ જો અડધો દિવસ, 1 દિવસ, કલાક આપણો ગ્રામ્ય વાર્તામાં કે ફિજુલની વાતો, વાદ વિવાદમાં ગયો હોય તો ક્યારેય અફસોસ નહીં થાય કે બાપરે આજ તો મારો દિવસ કેટલો બધો બગડી ગયો. તો દિવસ પ્રત્યે આપણું આયુષ્ય ઓછું થઈ જાય છે. કારણ કે મુનિ સ્વામીએ કીધું ને, આમે શાસ્ત્ર બધા કહે છે એ જન્મ ને મૃત્યુ તો નક્કી જ હોય છે, પણ આવવાની ટિકિટ ખબર પડે છે, રિટર્ન ટિકિટ લેવાઈ ગઈ છે પણ ખબર નથી. તો હવે ખબર નથી ને ટિકિટ ક્યારે આપણી ફાટી જાય. તો એના માટે આપણે સતત સાવધાની. છેલ્લા 39મું લેશું ત્યારે આવશે પાછું. તો મહારાજ છે એ સેવક રામની ચાકરી કરે છે. તો આપણી ચાકરી કોણ કરે? તો કે આપણી ચાકરી સત્પુરુષ કરે.
તો સત્પુરુષ શું કરે તો કે આપણને આત્મા અને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન આપે કે આવા તો તે અનંત દેહ ધર્યા, અનંત વખત તારે કુટુંબ, પરિવાર, ધન, ધાન્ય, મકાન આ બધું જ છોડીને તું આવેલો છું. હવે તો તું જીવનું કર, હવે તો તું દેહના સગામાંથી આસક્તિ તોડી ભગવાનને મળવા પ્રયત્ન કર. તો એવું જે જ્ઞાન આપી ચોખ્ખા કરે આપડી ચાકરી કરી જાણવી. અને પછી તો એટલી ચાકરી કરે છે મહારાજ તો પણ સેવકરામ છે એની પાસે સોના મોરે છે, મહારાજ ગામમાંથી ટિફિન લાવે છે તો પણ એક વાર દયા ન થાવતી કે લાવો હું થોડુંક આપું. એમ આપણે પણ આવા મોટા સત્પુરુષ મળે અને એની સેવા જો કરતા વખતે આખા પાછા થઈ જઈએ આપણે કે એમાંથી ગમે એમ કરીને છટકી જઈએ. ઘણી વાર તો આપણે મોટાને છેતરી પણ લેતા હોઈએ, જાણે આપણા બુદ્ધિ નથી એમ એમનામાં પણ નથી. તો સેવા કરવામાંથી આપણે ખસવું તો આપણે મહારાજને જેમ સેવકરામ જમવાનું આપતા નથી એવું કર્યું કહેવાય. વસ્તીમાં જઈને મહારાજને જમવું પડતું, ક્યારેક તો ઉપવાસ પણ પડતો. તો કે એવા સત્પુરુષ છે એને આપણી જયારે જરૂર પડે ત્યારે આપણે એમ કહી દઈએ કે આજ તો મારાથી આ થાય એમ નથી, આજ મારાથી આ શક્ય નથી. કાયમ હું એક્ઝામ્પલ પહેલા પણ આપતી કે મિશન છત્રીમાં આપણો કોઈ પ્રસંગ છે અને એ જ વખતે કુટુંબમાં પ્રસંગ છે, હાજરી બે જગ્યાએ આવશ્યક છે, તો આપણે ક્યાં પ્રાધાન્ય આપીએ છીએ? બહુ જ સહજ છે કે આપણે કુટુંબમાં જ આપીએ છીએ. તો એ આપણે ખરેખર સમય હતો જયારે સત્પુરુષની સેવા કરવાનો, એ તક ચૂકી જઈએ છીએ. તો એનો મતલબ છે કે જેમ મહારાજને વસ્તીમાં જમવા જવું પડતું એમ બીજા પાસે સેવા લેવી એ આપણે સત્પુરુષને વસ્તીમાં જમવા મોકલ્યા જેવું કહેવાય. પણ ક્યારેક તો મહારાજને વસ્તીમાં પણ મળતું નહીં, તો કે ઉપવાસ પડતો હતો. તો કે ક્યારેક એવું થાય કે માસી આજ મને બોલાવે અને હું કહી દઉં માસી આજ મને જરા અનુકૂળ નથી, અને પછી બીજાને અનુકૂળ ન હોય એટલે કોઈ ન મળે સેવા કરનાર, તો કે ત્યારે ઉપવાસ પડ્યો જાણવું. પછી એમને તો ઘી પીવડાવીને એકદમ સાજા કરે છે ને સેવકરામને મહારાજ. તો આપણને સંસારના માયિક બંધનોમાંથી તોડાવે એટલે વૈરાગ્યવાન કરે આપણને અને મૂર્તિમાં જોડે. તો એ આપણને શું કહેવાય તો સાજા કર્યા કહેવાય. તો પછી હવે કેવા સાજા તો કરી દીધા. પેલા આપણે કહીએ હવે રિકવરી સારી છે, પછી એમાંથી ધીમે ધીમે કેવા થઈ જઈએ તો કે આખી ફૂલ ડીશ જમે એવા થઈ જઈએ. હવે આપણને કેવા કરી દીધા તો કે શેર ઘી પચાવે જેવા પેલા આપણે હતા એવા ને એવા આપણને કરી દીધા. ત્યારે મહારાજ અને મુક્તો આપણને 3 દેહ 3 અવસ્થા આ બધાથી જ મુક્ત કરે છે ને એ બધાનું જ્ઞાન આપે છે કે તું એ બધા સાથે જોડાયેલો ચૈતન્ય નથી, તું એનાથી પૃથક મહારાજને પામવા નીકળેલો ચૈતન્ય છે અને આત્મા ને પરમાત્માનું મિલન કરવાનું છે. બધી જ વાત આપણને સમજાવી દીધી અને એવા સમર્થે કરી દીધા જ્ઞાન આપીને. જેમ ભમરી છે ઈયળને ચટકા ભરીને સમર્થ કરે એમ મુક્તો આપણને રોજ જે નવું સમજાવતા જાય ને એવા સમર્થ કરે ત્યારે આપણને શેર ઘી પચાવે એવા સમર્થ કર્યા. અને તોય પછી જયારે સેવકરામ આગળ રસ્તામાં ચાલે તો એને એમ નથી થતું કે હવે આ નાના સાધુ પાસે હું વજન ન ઉપડાવું, હવે તો હું મારું થોડું તો વજન ઉપાડું. તો એમ આપણે હજી આપણું એ મોટાને ચિંતા રે કે આને આટલું બધી વાર કીધું તો છે પણ આ હકણું હાલશે કે નહીં હાલે, આમ કીધા પ્રમાણે કરશે કે નહીં કરે, એવી જો ચિંતા રે તો એ સત્પુરુષને આપણો ભાર ઉપડાવ્યો. કેમ તો કે આપણે આપણા ચૈતન્યના કલ્યાણ ઉત્કર્ષ માટે જે પ્રયત્ન જે આપણે કરવાનો હતો એ આપણે કરતા નથી અને એની ચિંતા મુક્તને રે તો આપણે એમને ભાર ઉપડાવ્યો કહેવાય. પછી મહારાજ કહેશે કે અમે તો એક રૂમાલ જેવી વસ્તુ રાખતા નહીં અને એમનો બધો ભાર અમે ઉપાડતા. પછી અંતે મહારાજ એને કૃતજ્ઞ જાણીને સેવકરામનો ત્યાગ કરી દેશે. તો એ ત્યાગ એટલે શું તો કે આપણે પછી દેહાદિક પેડા પડી અને આપણે માન અપમાન થાય, સુખ દુઃખ આવે. ધારો કે મને સંસારમાં કોઈ પણ દેશકાળ એવા આવી ગયા, રોગ આવ્યો કે ધન પ્રાપ્તિ કે એમાં કોઈ નુકસાન ગયું, કઈ પણ આર્થિક સામાજિક એવું કઈ નુકસાન જાય અને તરત મારી શ્રદ્ધા તૂટી જાય કે માસી મામાને પ્રાર્થના કરી પણ એમ થાય કે હવે અત્યારે મારા માસી મામા નથી અને આવો પ્રોબ્લેમ આવ્યો તો ક્યાં જવું? તો બીજા વળી કોઈ એમ કે આ સંત કે આ ગુરુ પણ સમર્થ છે, પછી આ પિતૃની માનતા કરો, આ દેવીની માનતા કરો. એવી રીતે આપણે બીજે આપણો આશરો ભંગ થઈ જાય. અને એક જેટલું નાનામાં નાનું એક શું છે તો કે પંચવર્તમાન રૂપી ધર્મ મર્યાદામાં ફેર પાડે તો સત્પુરુષ તેનું કલ્યાણ ન કરે
તો આપણે તો હજી પંચવર્તમાન પાડવાના અંદર વિચારે નથી આવ્યો. તો બાપાએ આપણને આટલી બધી વાર કીધું, મામાએ કીધું. મામાએ તો પંચવર્તમાનની અલગ બુક આપી દીધી. મામાએ ચોખવટ કરી કે કહેવાની જરૂર નથી કે આશીર્વાદમાં આજ્ઞા અને ઉપાસના પણ આવી જાય છે. પહેલા ચેપ્ટરમાં અમૃતસરિતાના પહેલા ભાગમાં 18મા પાના ઉપર મામાએ એમ કહી દીધું કે આજ્ઞા ન પાડે તે સ્વામિનારાયણ નો નહીં. બાપાશ્રીએ 107મી વાતમાં કહી દીધું આજ્ઞા ન પાડે તે સ્વામિનારાયણ નો નહીં. બાપાશ્રીએ પ્રથમના 63ના રહસ્યાર્થમાંથી એટલું કહી દીધું, દેશ કાળે કરીને પ્રારબ્ધે કરીને આજ્ઞામાં ફેર પડે તો પણ દંડ ભોગવાવીને પછી કલ્યાણ કરે, પણ આજ્ઞા પાડ્યા વગર કલ્યાણ થાય નહીં. આજ્ઞા ન પાડીએ ત્યાં સુધી તો આશીર્વાદમાં પણ આપણે અધિકારી નથી થતા. આટલું બધું સમજાવે, આટલી વારંવાર વાત કરે, અને તો પણ જો આપણે પંચવર્તમાન પાડવા તૈયાર ન થઈએ તો પછી મહારાજને મુક્તો શું કરે? તો કે મહારાજને મુક્તો આપણને જવા દે, કઈ વાંધો નહીં, છોકરા હશે ને. નેક્સ્ટ ટાઈમ ગુણાતીતાનંદ સ્વામી કે આપણે ક્યાં ઉતાવળ છે? કઈ મહારાજને ઉતાવળ તો છે નહીં, આવજો હળવે હળવે. તો મહારાજ કહેશે આવજો હળવે હળવે, મારે ક્યાં અહીંયા કઈ તમાર વગર ખાટું મોડું થાય. એક કેટલી ભૂલ! તો કે પંચવર્તમાન પાડવામાં આપણો જીવ તૈયાર જ ન થયો. અઘરું નથી. આવા સંઘમાં સતત બેસીએ, આવી વાતોનું દ્રઢતાપૂર્વક મનન કરીએ તો કઈ જ આજ્ઞા પાડવી અઘરી નથી. પણ આપણે સંગ એવો કરીએ છીએ કે એનાથી આપણામાં હિંમત નથી આવતી. જેમ મામાએ કીધું કે હનુમાનજી લમણે હાથ દઈને બેસી ગયા, એમ દરેક ચૈતન્ય જે કારણ સત્સંગ સુધી પહોંચેલો છે એના ચૈતન્યમાં અંતર્યામીપણે જીવ પ્રત્યે મહારાજ રહેલા છે. તો મહારાજને મુક્તો બેઠેલા જ છે, પણ આપણે હિંમત કરવાની છે. આપણે કૃપા કરશે મહારાજ. તો હિંમત એટલે શું? તો કે એટલો ખાલી સંકલ્પ કરવાનો કે મહારાજની પ્રસન્નતા માટે હું આજથી આજ્ઞા પાડવાનો પ્રયત્ન કરીશ. તો આજ્ઞા જેવી પાડશું તો એમની કૃપા તો તૈયાર જ છે. તો અહીંયા આપણને બાપાશ્રી આખી વાત સમજાવે છે કે આધ્યાત્મિક અર્થ આવો છે કે કોઈ પણ સત્પુરુષ છે ત્યાંથી મૂર્તિનું સુખ મૂકીને આ બ્રહ્માંડમાં આપણા જેવા જીવોને આ માયિક દુઃખમાંથી કાઢી સાત્વિક સુખ આપવા માટે અહીંયા વિચરે છે. અને આપણને એની કિંમત નથી કે એમનું કેવું સુખ મૂકી અને આપણા માટે અહીંયા આવીને એવું કીધું ને કે મુક્તને વિશે અને મહારાજને વિશે દિવ્ય ભાવ પણ સમજવાનો અને મનુષ્ય ભાવ પણ સમજવાનો. તો કે મનુષ્ય ભાવ શું? તો કે અહીંયા આવીને માસીએ કેટલા વર્ષ પથારી બતાવી, કેટલા વર્ષ યુરિન બેગ હતી, તો માસીને કોઈ તકલીફ નહીં પડી હોય. એટલે માસી આપણને એવું સમજાવવા માંગતા હતા કે અમે મુક્ત છીએ તો પણ અમે આટલું સહન કરીને બતાવીએ છીએ. તો તમારે આટલું આવે ને ત્યાં સુધી તો ચૂપ રહેજો, ત્યાં સુધી તો સહન કરજો, ત્યાં સુધી તો હિંમત નહીં હારતા અને આગળ વધજો. તો આવી રીતે આપણને સેવકરામની આખી વાત કરી. પછી સેવકરામને અંત વખતે પસ્તાવો થાય છે. બીજા એના શિષ્યો હોય ને એ સેવા નથી કરતા. તો આપણે જનરલી સત્સંગમાં બહુધા એવી વાતો થાય કે સત્સંગીના ગોળાનું પાણી પીવે એનું પણ કલ્યાણ, બીબડીએ ઓલું દાંતણ આપ્યું તો એનું પણ મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ. એ કલ્યાણ ખરું, પણ હજી આત્યંતિક કલ્યાણ નહીં. એના માટે મુક્તોએ બતાવેલા રસ્તે ચાલવાનું છે. અને આપણે અઠે દ્વારકા કરીને ત્યાં અટકી જઈએ એટલે આગળ જેમ મામાએ કીધું, બાપાએ આપણને ઘણું કીધું, પછી મામાએ લટક શીખવાડી કે આ લટક તમને આવી શીખવાડું છું. જેમ આપણને પૂછ્યું જ છે વચનામૃતમાં બાપાશ્રીની વાતમાં કે જેમ કોઈ રોગી હોય એને ઔષધ આપે ત્યારે સાથે ચરી આપવામાં આવે, તમારે આની આ નહીં ખાવાનું, આ બંધ કરવાનું થોડો ટાઈમ. તો કે એવી કોઈ કરી ખરી? તો બાપા કે હા. તો કે એની અવધિ ખરી? તો કે ના. એમ આપણને આ ધર્મ મર્યાદા રૂપી પાળ બાંધેલી છે. તો એ માર્ગે થઈને જ આપણે આગળ જવાશે. તો એના માટે સેવકરામને છેલ્લે પછી પસ્તાવો થાય છે કે હું તો માંદો પડેલો ત્યારે મને એક બાળા જોગી મળેલા, એને તો એટલી સરસ સેવા કરી, તમે આટલા બધા થઈને પણ મારી સેવા નથી કરતા. અને પછી એને સત્સંગમાં જન્મ આવે છે અને જિંજરમાં ખોડાભય થઈને આવે. તો આ વાતમાંથી બીજું શું શીખવાનું કે મહારાજના દર્શન કર્યા, મહારાજના ખુદના હાથે પ્રસાદ જમવા, આટલી બધી વાર મહારાજ સાથે રહેવા છતાં એને સત્સંગમાં જન્મ આવ્યો છે. તો એ ઉપરથી વિચાર કરવાનો કે આપણી પ્રગતિ કેવી હોવી જોઈએ. તો હવે આપણે સેવકરામે ફરી સત્સંગમાં જન્મ લીધો એ નિમિત્તે બાપાશ્રીની વાત ભાગ 2 વાર્તા નંબર 97 વાંચશું. બાપાશ્રીની વાત ભાગ 2 વાર્તા નંબર 97.
રાત્રે બેડા ઉપર આસને બાપાશ્રીએ વાત કરી જે સેવકરામ નામનો સાધુ મૃતકની હતો, પણ મહારાજના હાથથી સેવા થઈ તેથી તેનો મોક્ષ થયો. ભગવાન કે સંત કોઈના અપરાધ સામું જોતા નથી. જે સેવા કરવાનું બતાવ્યું છે તે તો મોક્ષનો માર્ગ છે. માટે આપણે સંતની સેવા કરવી, તે સંત આપણી સેવા કરે. માવતર છોકરાની સેવા કરે છે કે નથી કરતા, એમ ભગવાન અને સંત સેવા કરે છે. તે 84 લાખ ખાણથી જીવને છોડાવે છે. તેથી તેમનો મોટો પાડ માનવો. જીવ કેટલાય જન્મથી ભમે છે. કહો સંતો, ખરો સિદ્ધાંત છે કે ગપાટા દઈએ છીએ? પછી સાધુ મુક્તવલ્લભદાસજીએ પૂછ્યું છે, બાપા, સેવક રામે તો કૃતજ્ઞપણું કર્યું હતું, તોય તેનો મોક્ષ કેમ થયો? ત્યારે બાપાશ્રી બોલ્યાજી, એ સેવક રામને અંત સમયે પણ મંદવાડ બહુ થયો હતો. એના શિષ્યો તે વખતે પાસે હતા, પણ તેની સેવા કોઈ કરી શક્યા નહીં. ત્યારે તે એમ બોલ્યો જે હું પ્રથમ વૈકંઠાદ્રીથી રામેશ્વર જતો હતો, ત્યાં માર્ગમાં મને ઘણો મંદવાડ થઈ ગયો, તેથી મારામાં ચાલવા જેટલી શક્તિ રહી નહીં. તે ટાણે મને એક નીલકંઠ બ્રહ્મચારી મળ્યા હતા. તેમણે મારી બહુ ચાકરી કરી હતી. તમે આટલા બધા ભેગા થઈને તેમના 1000મા ભાગની પણ ચાકરી કરી શકતા નથી. અરે, હું તેવો અજ્ઞાની કે મેં એ બ્રહ્મચારીને તે વખતે ખાવાનું પણ આપેલ નહીં, અને તમે તો આ મઠના ધણી થઈ બેઠા છો, તોય મારી કોઈ સેવા કરતા નથી. અત્યારે એ નીલકંઠ બ્રહ્મચારી અહીં ક્યાંથી આવે? મેં એ વખતે બહુ ભૂલ કરી, એમ મહારાજને સંભાળી પસ્તાવો કરતો હતો. તે વખતે પોતાનું બિરદ જાણી મહારાજે તેજોમય દર્શન આપ્યા. એને બોલ્યા જે અમે તો ભગવાન સ્વામિનારાયણ છીએ ને તને તેડવા આવ્યા છીએ. ત્યારે તે સેવકરામ અતિ સ્નેહથી કહેવા લાગ્યો જે અહો, આ સ્વામિનારાયણ ભગવાન મળ્યા. પછી તેના શિષ્યોને બોલાવીને કહ્યું છે, આ ભગવાનના દર્શન કરો ને હવે સૌ એમનું ભજન કરજો. એમ કહી પ્રાર્થના કરવા લાગ્યો જે હે નીલકંઠવર્ણી, તમને મેં આવા ભગવાન જાણ્યા નહોતા, તેથી મારો બહુ અપરાધ થયો. હવે મારો ગુનો માફ કરો. એમ પ્રાર્થના કરતો તે દેહ મૂકી ગયો. પછી શ્રીજી મહારાજે તેને સત્સંગમાં જન્મ ધરાવ્યો, પણ મહારાજને જરાય અન્ન આપેલ નહીં. તેથી તેને દેહ રહ્યો ત્યાં સુધી ખાવા પીવાનું દુઃખ બહુ રહ્યું હતું. પછી શ્રીજી મહારાજ તેને પોતાનો શરણાગત જાણી અંત વખતે દર્શન દઈ અક્ષરધામમાં તેડી ગયા. એવી મહારાજની દયા છે. માટે એવો સર્વોપરી દ્રઢ નિશ્ચય કરવો. જો શ્રીજી મહારાજની દિવ્ય તેજોમય મૂર્તિ ધારે તો નિશ્ચયમાં કસર ન કહેવાય. એમ ધારવાથી સાક્ષાત્કાર થઈ જાય. જય સ્વામિનારાયણ. ઇતિ વચનામૃતમ.